મોરબીની અંદર દુનિયાની કોઈ પણ બ્રાન્ડ આજે OEM મોરબીમાં થઈ રહ્યું છે. એમાં ઇવન ચાઇનાની બ્રાન્ડો પણ મોરબીમાં બને છે. ઇવન સ્પેન, ઇટલી, અમેરિકા, દુનિયાનો કોઈ બ્રાન્ડ એવી નહીં હોય કે જે મોરબીમાં નહીં બનતી હોય. તો ભારત સરકારે ECGC આજે ઘણા વર્ષોથી એની સ્થાપના કરી છે. મિનિસ્ટ્રી ઓફ કોમર્સના અંડરમાં આખો ECGC સેપરેટ આખો વિભાગ છે. એમનું કામ જ એ છે કે એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન. તો કદાચ મને એવું લાગે છે કે ભવિષ્ય બહુ દૂર નથી, જ્યાં વિશ્વના કોઈ પણ ખૂણામાં તમે કોઈ પણ સ્ટોરમાં જશો, એ પ્રોડક્ટ આમ ઉઠાવીને જોશો તો પાછળ મેડ ઇન ઇન્ડિયા લખેલું હશે. હા, 100% બેન. આજે UK હોય, US હોય, યુરોપના કોઈ પણ દેશો હોય, ઇવન આફ્રિકા, મતલબ કોઈ પણ દુનિયામાં કોઈ એવું ક્ષેત્ર નથી કે જેમાં ભારતીય પ્રોડક્ટની કોસ્ટ નીચી ના. નમસ્કાર. આખી દુનિયા જ્યારે એક પરિવાર બનતું હોય અને વિશ્વ આખું બજાર તરીકે આપણી સામે ઉપલબ્ધ હોય, ત્યારે આપણી આસપાસ અનેક તકો હોવા છતાં ઘણીવાર માત્ર માહિતીના અભાવના કારણે ઉદ્યોગપતિઓ ત્યાં સુધી નથી પહોંચી શકતા અથવા એમના સપનાને ત્યાં સુધી નથી વિસ્તારી શકતા જ્યાં સુધીની અપેક્ષા હોય છે, જ્યાં સુધીની સંભાવનાઓ રહેલી છે. અને એટલે જ આજે અમર્યાદિત સંભાવનાઓની વાત કરવી છે. એવા વિષયની વાત કરવી છે કે ગુજરાતમાં, ભારતના કોઈ પણ ખૂણામાં વસીને બિઝનેસ કરતા વ્યક્તિને એની સંભાવનાઓનો વ્યાપ ખબર પડી શકે, એમને એ સમજાય કે આ દુનિયામાં માત્ર ચાઇના જેવો દેશ નથી કે જે દુનિયાના ખૂણે ખૂણે પહોંચી શકે છે. ભારતના ઉદ્યોગપતિઓ પણ ધારે ત્યાં સુધી પહોંચી શકે છે. પણ કેવી રીતે પહોંચશે? ખાલી વાતો કરવામાં, ગવર્મેન્ટ એડવર્ટાઇઝમેન્ટમાં? તો કે નહીં. એના વાસ્તવિક ઉદાહરણ મારે તમારા સુધી પહોંચાડવા છે. મારી સાથે નિલેશભાઈ જેતપરિયા છે. નિલેશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. અને મોરબી સાથે, સિરામિક સાથે, એક્સપોર્ટ સાથે સંકળાયેલા કોઈ પણ વ્યક્તિ માટે એ નામ અજાણ્યું નથી. પણ છતાંય એકદમ શરૂઆતમાં એમની પાસેથી એકદમ ટૂંકમાં એટલે જાણવું છે કે શું કામ એ નામ અજાણ્યું નથી રહ્યું, શું કામ મોરબી છે એ દુનિયાને હંફાવી રહ્યું છે સિરામિકમાં, શું કામ આપણે એવું માની શકીએ છીએ કે મેડ ઇન ચાઇનાની જગ્યાએ મેડ ઇન ઇન્ડિયા છે, એના ટેગવાળી પ્રોડક્ટ છે એ પણ બજારમાં આવશે. અને ખાસ તો જે વેપારીઓ છે જેને એક્સપોર્ટ વિશે કંઈ પણ સમજવું છે તો એને પણ આ માહિતી મને એવું લાગે છે કે ખૂબ ઉપયોગી થવાની છે. તો નિલેશભાઈ, સૌથી પહેલાં મને એ સમજાવો તમે કે મોરબી કેવી રીતે, ક્યાંથી ક્યાં પહોંચ્યું, એની શરૂઆત, એની હર્ડલ્સ અને અત્યારે ક્યાં છે, એના વિશે પહેલાં વાત કરીએ, પછી બાકીના ક્વેશ્ચન્સ પર જઈએ. ખાસ કરીને બેન આપનો આભાર અને જમાવટના શ્રોતાગણોને પણ આભાર માનીએ. આજે મોરબી સિરામિક ક્લસ્ટર વિશ્વનું બીજા નંબરનું ક્લસ્ટર બન્યું. તો તેની અંદર જે ભારતના દરેક ઉદ્યોગની અંદર આ ક્ષમતા છે, પરંતુ મોરબીએ આ જે કહી શકાય કે જે સાયન્સ છે, જે આર્ટ્સ છે, તેને સમજી લીધું. અને એના કારણે આજે વૈશ્વિક માર્કેટની અંદર અમે એક સ્લોગન રાખ્યું, ચીપર ધેન ચાઇના, બેટર ધેન ઇટલી. સિરામિકની અંદર કહેવાય કે ચાઇના ચીપર છે અને ઇટાલી બેસ્ટ પ્રોડક્ટ છે, પરંતુ અમે આ સ્લોગન સાથે વૈશ્વિક માર્કેટમાં ગયા અને મોરબી સિરામિક ઉદ્યોગને એક વૈશ્વિક પલક ઉપર લઈ જવા માટે જ્યારે આજથી 12 વર્ષ પહેલાં જ્યારે અમે ઇન્ડસ્ટ્રીઝમાં એક જવાબદારી આપી અને અમારી ટીમ અને અમારા સાથી પ્રમુખો સાથે બેસીને અમે એક બ્લુપ્રિન્ટ તૈયાર કરી અને આ ઇન્ડસ્ટ્રીઝને વૈશ્વિક પલક ઉપર કેવી રીતનો લઈ જાઓ તેનું એક આયોજનપૂર્વક જેમ ઇન્ડસ્ટ્રીઝ કરે એ રીતે એસોસિએશને કામ કર્યું. અને પરિણામ સ્વરૂપે આજે અમે ગર્વથી કહી શકીએ કે અમારો ક્યાંય પણ અમારી જે પ્રોડક્ટ છે તે સ્પેન, ઇટલીથી સારી છે, ઇવન ચાઇના કરતાં ચીપર છે. એટલે અને આ ક્ષમતા ખાલી સિરામિક ક્ષેત્રમાં છે એવું નથી. ભારતના દરેક ઉદ્યોગોમાં હું માનું ત્યાં સુધી 95% ઇન્ડસ્ટ્રીઝમાં આ ક્ષમતા છે. એને સમજવાની અને જો એના ઉપર કામ કરવામાં આવે તો 100% ભારતના દરેક ઉદ્યોગો આજે આપણે જોઈએ તો બધે જ વાત ચાલતી હોય મંદી છે, ડિમાન્ડ નથી, પણ શા માટે આપણે 140 કરોડનું લોકોનું જ માર્કેટ રાખવું, આખી દુનિયાનું વૈશ્વિક માર્કેટ છે તેમાં જઈએ. અચ્છા, અને પહેલું કોણ છે આમાં અત્યારે? તમે કહો આપણે જેમ કે મોરબી ક્લસ્ટર સેકન્ડ છે, તો હુ ઇઝ ફર્સ્ટ? ચાઇના ફર્સ્ટ છે. ઓકે. ચાઇના ઘણા વર્ષથી આ સેક્ટરમાં આગળ હતું અને ત્યારબાદ મોરબી જોવા જઈએ તો 92-93ની આસપાસ મોરબીમાં ફેક્ટરીઓ શરૂઆત થઈ અને ઇનિશિયલ સ્ટેજમાં કહીએ તો ટેકનોલોજી આપણે સ્પેન, ઇટલીથી જૂની લાવતા અને પછી એક નવો કાળ શરૂ થયો કે આપણે ચાઇના જતા થયા, ચાઇનાથી નવી ટેકનોલોજી જોવા ગયા, ત્યાંથી નવી ટેકનોલોજી લાવતા થયા અને પછી ત્રીજો કાળ શરૂ થયો કે સ્પેન, ઇટલીમાં નવી ટેકનોલોજી આવે તે આપણે એક્સેપ્ટ કરતા થયા. ઓકે, તો એવું બની શકે કે જે ઇટાલિયન માર્બલ બહુ સરસ કહેવાય એ ખરીદી એ મેડ ઇન મોરબી હોઈ શકે? સિરામિક ટાઇલ્સની અંદર ચોક્કસ હું તમને કહું, મોરબીની અંદર દુનિયાની કોઈ પણ બ્રાન્ડ
આજે OEM મોરબીમાં થઈ રહ્યું છે. એમાં ઇવન ચાઇનાની બ્રાન્ડો પણ મોરબીમાં બને છે. ઇવન સ્પેન, ઇટલી, અમેરિકા, દુનિયાનો કોઈ બ્રાન્ડ એવી નહીં હોય કે જે મોરબીમાં નહીં બનતી હોય. ઓકે, અને શું સિરામિક ઉદ્યોગમાં એટલો બધો પોટેન્શિયલ હતો એટલે એ આખી દુનિયાને માર્કેટ બનાવી શક્યા? બાકીના ઉદ્યોગો, કયા કયા ઉદ્યોગો તમે એવું જોઈ રહ્યા છો કે જેનો પોટેન્શિયલ છે એટલું સ્ટ્રોંગ ક્લસ્ટર બનવાનું કે જે દુનિયામાં આગળ વધી શકે? ખાસ કરીને આપણે વાત કરીએ તો બિલ્ડિંગ મટીરિયલ ક્ષેત્રની પહેલાં આપણે વાત કરીએ તો સિરામિકે તો પ્રૂવ કરી દીધું છે. બાથરૂમની જે પ્રોડક્ટ છે, હાર્ડવેરની જે બધી પ્રોડક્ટ છે, આપણા લેમિનેટ્સ છે, એવી અનેક માર્બલ, ગ્રેનાઇટ અને ઘણી બધી એવી પ્રોડક્ટ છે કે જે પ્લાસ્ટિકથી લઈને બધી જ પ્રોડક્ટ, હું માનું ત્યાં સુધી ભારતમાં ઉત્પાદન થતી 95% પ્રોડક્ટ મોરબી જે રીતે ક્લસ્ટર ડેવલપ થયું એ રીતે જો સાથે મળીને કામ કરે તો આપણે આખી દુનિયાનું માર્કેટ સર કરી શકીએ. સિરામિકનું માર્કેટ હતું કે સિરામિક ગ્રોઈંગ માર્કેટ હતું એવું નથી. આજના સમયમાં સ્પેન, ઇટલી અને ચાઇનામાં ફેક્ટરીઓ બંધ થઈ રહી છે અને મોરબીમાં નવી ફેક્ટરીઓ આવી રહી છે. ઓકે, અને એવું શું કામ થાય કે ચાઇના છે એટલું બધું સસ્તું આપી શકે છે, એટલે ભારત પણ ઇવન ચાઇનાને આપણે ગમે તેટલું નકારીએ, ના પાડીએ, આપણી પોતાની પ્રોડક્ટ્સ વાપરવાનું કહીએ તો એ કદાચ કોઈ ક્ષેત્ર એવું નહીં હોય કે જ્યાં ચાઇનીઝ વસ્તુઓ નહીં આવતી હોય, એ લોકો આટલી સરળતાથી કેવી રીતે એક્સપોર્ટ કરી શક્યા આખી દુનિયામાં બધું? આમ જોવા જઈએ તો ચાઇનામાં આપણે 30 વર્ષ બેક જઈએ તો એ લોકોએ એ જ કર્યું કે જે સિરામિક ઇન્ડસ્ટ્રી કર્યું છેલ્લા 10 વર્ષમાં, એમને યુરોપ અને US ને એ માર્કેટમાંથી જે પણ ડિઝાઇનો આવતી એ ડિઝાઇનો તેમને જોઈ, તેમનું રિસર્ચ કર્યું અને તે પ્રોડક્ટ બનાવવાનું એમને સ્ટાર્ટ કર્યું. અને બલ્ક પ્રોડક્શન આજે સૌથી મોટી વાત છે. આપણે દરેક ઇન્ડસ્ટ્રી જ એવું કરીએ કે માર્કેટ હોય તો હું બનાવું અને હું બનાવું અને વેચાય તો હું વધારે પ્રોડક્શન કરું. પણ ચાઇના ઉલટું હતું. ચાઇનાએ દુનિયામાં જે પ્રોડક્ટ બનતી હતી એ મેક્સિમમ પ્રોડક્શન કેપેસિટીમાં એમને બનાવી પહેલાં અને એનું માર્કેટ કર્યું. એમને એની પ્રોડક્શન કેપેસિટી મોટી કરી નાખી. જનરલી આપણે શું થાય કે એક કંપનીની અંદર નંબર ઓફ આઇટમો વધારે બનાવીએ, પણ ચાઇનામાં કોઈ પણ પ્રોડક્શન લાઇન હોય તો એક પ્રોડક્શન લાઇનમાં મેક્સિમમ ક્વોન્ટિટી કાઢે, જેના કારણે એમનું પ્રોડક્શન કોસ્ટ નીચી આવે. આજે માનો કે ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ રસોડામાં એક રસોઈ જો સબ્જી જ બનાવતો હોય તો એને એમાં આવડત પણ સારી આવે, તે સારું બનાવી શકે. રોટી બનાવતો હોય તો રોટી સારી બનાવી શકે ફોકસ કરીને. એટલે કોઈ પણ બિઝનેસની અંદર જ્યારે આપણે ફોકસ કરીએ તો 100% એમાં સફળ થઈએ. અમે ચાઇનાના અવારનવાર ક્લસ્ટરમાં મુલાકાત જ્યારે અમે લીધી એટલે અમને જાણવા મળ્યું કે એક ફેક્ટરી સેનેટરીની વાત કરીએ તો એક ફેક્ટરી ખાલી ટોયલેટનું એક મોડેલ બનાવતું હોય તો એક મોડેલ જ બનાવતું હોય કે 5 મોડેલ 1 પીસ ટોયલેટ જે બનાવે, બાકીની પ્રોડક્ટ તે બીજે બનાવી અને એની બ્રાન્ડમાં વેચતું હોય. આપણે શું કરીએ કે આપણે 100 આઈટમ એક જ ફેક્ટરી બનાવીએ, બધા જ કારીગરો અલગ, બધાનું એની પાસે એક્સપિરિયન્સ પણ એટલો ન આવે કે એ ક્વોન્ટિટી ક્વોલિટી આપી શકે. એટલે જો આપણે ફોકસ કરીએ કે આપણે એક જ પ્રોડક્ટમાં માસ્ટરી લઈ અને એક સંયુક્ત જો આપણે કામ કરીએ તો 100% આપણે સફળ થઈએ. ઓકે, અને ક્લસ્ટર કેવી રીતે બની શકે? કેમ કે એની અંદર એક સામૂહિક ભાવના આવવી જોઈએ એકદમ, તો જ તમે સ્ટ્રોંગ બનાવી શકો. એ કેવી રીતે વધારે સારી રીતે ડેવલપ થઈ શકે? બધા સમૂહમાં કેવી રીતે કામ કરી શકે? કેમ કે અંદર કોમ્પિટિશન પણ તો હોય. બહુ સારી વાત કરી. કોમ્પિટિશનની જ્યારે વાત આવે તો સિરામિક ક્ષેત્રની વાત કરીએ તો ઇન્ટરનલ કોમ્પિટિશન તો માર્કેટમાં રહેવાની જ, પરંતુ જ્યારે રિસર્ચની વાત આવે, જ્યારે પ્રમોશન કરવાની વાત આવે અથવા તો વિદેશની અંદર એક્ઝિબિશનમાં જવાની વાત આવે તો અમે લોકો કોમ્પિટિટર હોવા છતાં 25-25, 30-30 લોકો એક સાથે ઇન્ટરનેશનલ એક્ઝિબિશનમાં જઈએ, માર્કેટ રિસર્ચ કરવા જઈએ. પરિણામ સ્વરૂપે કે કાંઈ પણ આજે બધાનું નોલેજ અલગ છે. કંઈ બીજું એક વ્યક્તિ આમાંથી કંઈક નવું ગોતીને આવ્યો, એક વ્યક્તિ આમાંથી ગોતીને આવ્યો, એ જ્યારે ક્લસ્ટરમાં આવે તો એ બધા જ જે લોકોએ ઇમ્પ્લિમેશન કરે અને એનો જે પરિણામ સારું મળે તો એ આખા ક્લસ્ટરને ફાયદો થાય. ઉદાહરણ તરીકે જોઈએ તો આજે મોરબીની અંદર સમજી લો 900 ફેક્ટરી છે. દરેક ફેક્ટરીની અંદર 1-2 ડિઝાઇનર હોય, 1 ડિઝાઇનર હોય, 2 ડિઝાઇનર હોય. તો મોરબીની અંદર એટ ધી ટાઈમ 1800 ડિઝાઇનર ફક્ત ટાઇલ્સ ડિઝાઇન ઉપર કામ કરતા હોય અને એ કોઈ એક ફેક્ટરીએ સારી ડિઝાઇન બનાવી તો એ બધા જ લોકોને ખબર પડે કે આ ડિઝાઇન બહુ સક્સેસફુલી છે અને સારી છે, તો એ આખા ક્લસ્ટરને ફાયદો મળે. ઓકે, બાકીની વાત કરીએ પ્રોડક્શન કોસ્ટની તો આજે એક ફેક્ટરી ક્યાંય પણ 50 પૈસા બી ફૂટે રિસર્ચ કરીને R&D કરીને એને બચાવ્યા તો એ ફાયદો દરેક ઇન્ડસ્ટ્રીને 1 મહિના 2 મહિનામાં મળવાનો છે. હવે એવા 700-800 લોકો જો રિસર્ચ કરતા હોઈએ
તો જે આપણે કોસ્ટ જે નીચી આવે, જે ચાઇનાએ કર્યું તે આપણે કરી શકીએ, અને એના જ કારણે આજે મોરબી સફળ થઈ શક્યું છે. હા, એટલે હું પેલા એકલા આગળ વધવાની ભાવનાની જગ્યાએ જો સામૂહિક રીતે જોવામાં આવે તો બહુ થઈ શકે. અત્યારે ગુજરાતમાં તમે કયા ક્લસ્ટર્સનો પોટેન્શિયલ જોઈ રહ્યા છો જે તમને એવું લાગે છે કે એક્સપોર્ટમાં બહુ સારું કરી શકે એમ છે? જોવા જઈએ આપણે તો ખાસ કરીને જામનગરનો બ્રાસપાટ ઉદ્યોગ છે, ઓકે. બહુ જ તેમની પાસે અનુભવ પણ બહુ મોટો છે. એમને જે પ્રોડક્ટ ચેન્જ કરવાની છે, દાખલા તરીકે માર્કેટમાં જે પ્રોડક્ટ હાલતી હોય પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં અલગ પ્રોડક્ટ અલગ ડિઝાઇન હોય, તો એ ડિઝાઇનનો સામૂહિક પ્રયાસ કરીને એ ડિઝાઇનો બને. ત્યાં બહુ જ મોટી ક્ષમતા રહેલી છે, કારણ કે આખા વિશ્વમાં જો બ્રાસપાટનું સારામાં સારું ક્લસ્ટર હોય તે જામનગર છે. અને જો જામનગર ટ્રાય કરે તો 100% એ બ્રાસપાટ અને હાર્ડવેર ફિટિંગ અને બાથરૂમની જે પ્રોડક્ટ છે કે નળ ફોસેટ એ બધામાં તે સારું કામ કરી શકે. તે જ રીતે રાજકોટનો આપણે વાત કરીએ તો એન્જિનિયરિંગ પ્રોડક્ટ છે, સાથે સાથ કિચનવેર જે બધી રાજકોટમાં બની રહી છે એનો જો સંયુક્ત પ્રયાસ થાય તો એનું માર્કેટ પણ વૈશ્વિક કક્ષાએ બહુ મોટું છે. હાર્ડવેરની પ્રોડક્ટ રાજકોટની અંદર જે બની રહી છે, ડોરના દરવાજા, લોક અને જે બધા એમના જે બધા બ્રાસની આઇટમો, જે સ્ટીલની આઇટમો જે બને છે, તે ખરેખર બહુ સારી પ્રોડક્ટ છે જે યુકે યુએસ ને દરેક માર્કેટમાં ચાલી શકે. આજે કોઈ કંપની યુકે યુએસની પ્રોડક્ટ બનાવતી હોય, કોઈ કંપની આફ્રિકા ગલ્ફમાં હાલતી પ્રોડક્ટ બનાવતી હોય, તો અહીંયા પણ આ મોટી સંભાવના રહેલી છે. સાથે સાથે જોવા જઈએ તો આપણું કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ બી એટલો જ વ્યાપ છે, પેપર ઇન્ડસ્ટ્રીઝ પણ એવડો મોટો છે. મતલબ આપણી પાસે એક એક ક્લસ્ટરમાં એટલી ક્ષમતા છે. ઇવન ફૂડ પ્રોડક્ટ આપણે જોઈએ, ખાદ્ય પ્રોડક્ટની અંદર બી જો પ્રયત્ન કરે તો આપણે બધી જ પ્રોડક્ટ એક્સપોર્ટ થઈ શકે એમ છે. એમાં કોઈ સંભાવના, મતલબ એવું નથી કે ભાઈ આ પ્રોડક્ટ આપણી ન થઈ શકે, પણ માર્કેટ સુધી આપણે પહોંચાડવું પડે. પણ આપણે ભૂલ એ કરીએ છીએ કે આપણે એકલા પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. જો જૂથમાં જઈએ તો 100% આપણે સફળ થઈએ. ઓકે, એટલે એ આખી ઇન્ડસ્ટ્રીનું ક્લસ્ટર જો પ્રયત્ન કરે તો એના માટે બહુ જ ઇઝી થઈ જાય. વાત સાચી. અને યુકે યુએસમાં ઉદાહરણ તરીકે તમે કહું કે આપણું માર્કેટ, ત્યાં પણ કંપની હશે જે જ પ્રકારનું પ્રોડક્શન કરતી હશે, તો શું આપણે એ રસ્તે છીએ જે ચાઇનાએ સફળ કરીને બતાવ્યું કે અહીંયાની પ્રોડક્ટ હું ખરીદું છું તો એ કાં તો મને નાનામાં નાની પ્રોડક્ટ 10 રૂપિયામાં મળે છે, પેલો ભાઈ ચાઇનાથી અહીંયા એક્સપોર્ટ કરીને મોકલે તોય 5 રૂપિયામાં મળે છે. તો શું ઇન્ડિયન પ્રોડક્ટ્સ યુકે યુએસમાં એ રીતે પોતાનું વર્ચસ્વ જમાવી શકે છે? ઓછી કિંમત, સારી ક્વોલિટી. હા, 100% બેન. આજે યુકે હોય, યુએસ હોય, યુરોપના કોઈ પણ દેશો હોય, ઇવન આફ્રિકા, મતલબ કોઈ પણ દુનિયામાં કોઈ એવું ક્ષેત્ર નથી કે જેમાં ભારતીય પ્રોડક્ટની કોસ્ટ નીચી ના આવે. હું એક્ઝામ્પલ તરીકે સિરામિકની વાત કરું, કારણ કે સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાંથી આવું છું. આજે સ્પેન અને ઇટાલી આપણા કરતાં 60-70 વર્ષ આગળ એડવાન્સ હતા. આજની તારીખમાં પણ આપણે ટેકનોલોજી તો ત્યાંની જ વાપરીએ છીએ, અથવા તો ચાઇનાની વાપરીએ છીએ. ટેકનોલોજી આપણી પાસે હજી આજની તારીખમાં પણ નથી. તેમ છતાં આપણે ત્યાંના ઉત્પાદક કરતાં આપણી કોસ્ટ 50%થી પણ નીચેની કોસ્ટ આવે છે. અને જોવા જઈએ કે આપણા ગેસના પ્રાઇસ બી આપણે જોઈએ ભારતના, તો ઓપન માર્કેટ હોવાના કારણે ગેસના પ્રાઇસ બી વર્લ્ડ વાઇડ છે, એની સાથે જ છે. આપણું ઇલેક્ટ્રિસિટી જે કોસ્ટ છે તે પણ બીજા દેશ કરતાં ઓછી છે. સાથે સાથે આપણી જે 140 કરોડ ભારતીયોની અંદર જોવા જઈએ તો ભારત પાસે સૌથી વધુ યુવાધન છે. આજે દુનિયાનો સૌથી યુવાધન દેશ ગણીએ તો તે ભારત છે. એટલે આપણી પાસે સ્કિલ છે, સ્કિલ વર્કફોર્સ છે, અને જે આપણી કોસ્ટ છે વર્ક કારીગરની, લેબર કોસ્ટ, તે પણ ઘણી રિઝનેબલ છે. એટલે આપણે એટલું કહી શકીએ કે જો આપણે બલ્ક પ્રોડક્શન કરવાની ક્ષમતા ધરાવતા હોય અને દુનિયાને જોતી પ્રોડક્ટ બનાવીએ તો ભારત જેટલી કોસ્ટ હું માનું ત્યાં સુધી ચાઇનામાં પણ ના આવી શકે. ઓકે. અને જેમ કે તમે આફ્રિકન કન્ટ્રીઝની વાત કરી, આફ્રિકા ઓલમોસ્ટ અત્યારે એ સ્ટેજ પર છે જે ભારત 15-20 વર્ષ પહેલાં હતું, મતલબ બહુ જ ગ્રોઈંગ સ્ટેટમાં છે અત્યારે. તો એ બજારોને પણ બહુ બધી જરૂર પડતી હશે. તો કોઈ એક એવો વ્યક્તિ, એવો વેપારી અથવા ક્લસ્ટરના માણસો કે જેમને જાણવું છે કે કયા દેશને કયું ઉત્પાદની જરૂર છે, એ પોતાની જે પ્રોડક્ટ છે એને કયા દેશમાં એક્સપોર્ટ કરી શકે, ક્યાં એક્સપોર્ટ કરે, આ બધી ઇન્ફોર્મેશન મળશે ક્યાંથી? બેન, બહુ તમે અગત્યની મુદ્દાની વાત કરી. જનરલી લોકો એવું માનતા હોય છે, નાના નાના ઉદ્યોગકારોને એક પ્રશ્ન હોય, જનરલી આ બધા મુદ્દા આવી વેબસાઇટો અથવા તો પેઇડ સોફ્ટવેર આવતા હોય છે, અને એ નાના નાના ઉદ્યોગકારો લઈ નથી શકતા, ખાલી મોટી ઇન્ડસ્ટ્રી લઈ શકે. પરંતુ ભારત સરકાર તેમજ દુનિયાના દરેક દેશોની આવી વેબસાઇટો હોય છે કે જેમાં તમને તમારું માર્કેટ રિસર્ચ કરી શકો.
ઉદાહરણ તરીકે જોઈએ તો આખા વિશ્વની અંદર તમારે પ્રોડક્ટનું એક HSN કોડ હોય, 6 ડિજિટ 8 ડિજિટ. આ વર્લ્ડની એક સ્ટાન્ડર્ડ છે કે ભાઈ HSN કોડ જે પણ આજે સિરામિકની વાત કરીએ તો 69072100. એવી રીતની જેમ HSN કોડ હોય એમ દરેક પ્રોડક્ટનો એક HSN કોડ હોય. તમે મિનિસ્ટ્રી ઓફ કોમર્સની જો વેબસાઇટમાં જાઓ અને ત્યાં જઈને તમે ડેટા બેંક આખી છે એમાં જઈ અને તમે તમારા HSN કોડ નાખી અને તમે રિસર્ચ કરી શકો. કદાચ તમને તમારો HSN કોડ ખબર બી નથી તો તમે તેમાં જઈને તમારી પ્રોડક્ટનું નામ નાખશો, તમારા રિલેટેડ બધા જ HSN કોડની સામે પ્રોડક્ટ આવી જશે. એટલે તેમાં ગયા પછી તમને તમારી માર્કેટ સાઇઝ ખબર પડશે કે આ પ્રોડક્ટ કયા કન્ટ્રીમાં કેટલું એક્સપોર્ટ થયું છે છેલ્લા 3 વર્ષ 4 વર્ષ. બહુ જ જૂનો ડેટામાં છે પણ 3-4 વર્ષ તમને સીધું જ કમ્પેરિઝન જોવા મળે. સ્ક્રીન પર જ આવી જશે કે આટલા કરોડનું અહીંયા એક્સપોર્ટ છે, આટલા કરોડનું આ ઇમ્પોર્ટ કરે છે, આટલા કરોડનું આ દેશ ઇમ્પોર્ટ કરી રહ્યું છે. એમાં ગયા પછી તમે નક્કી કરી શકો ભાઈ આપણું કયા માર્કેટમાં આપણું ઓપોર્ચ્યુનિટી રહી છે, કયા માર્કેટમાં આપણે જવું. એની સામે પ્રાઇસ બી હશે, ક્વોન્ટિટી બી હશે, એટલે તમને એ બી ખ્યાલ આવશે કે આપણી પ્રોડક્ટ શું ભાવે એક્સપોર્ટ થઈ રહી છે, કયા દેશમાં શું ભાવે એક્સપોર્ટ થઈ રહી છે. એથી આગળ વધતા ટ્રેડ મેપ કરીને એક વેબસાઇટ છે. એ વેબસાઇટની અંદર સિમ્પલ છે, ખાલી ઈમેલ આઈડી નાખીને તમે રજિસ્ટ્રેશન કરાવી શકો, 0 કોસ્ટે, કોઈ કોસ્ટ નથી. એમાં તમે ડેટામાં જશો તો તમને ખબર પડશે કે ભાઈ દુનિયા આખીનો ડેટા એની અંદર છે કે ભાઈ કઈ કન્ટ્રીએ શું ઇમ્પોર્ટ કર્યું, ક્યાંથી કર્યું, એ ઇમ્પોર્ટર શું ભાવે કરે છે, દુનિયાના કયા કયા ક્ષેત્રમાંથી શું ભાવે કરે છે, અને એના ઉપરથી તમે એનાલિસિસ કરી શકશો. ને એમાં આગળ જતાં એ પણ તમે જાણી શકશો કે ઇમ્પોર્ટર મેઇન કોણ છે, પહેલાં 10, 20, 25 કે બધા જ ઇમ્પોર્ટર કોણ છે અને શું ભાવે લે છે, મોટામાં મોટો ઇમ્પોર્ટર કોણ છે. અને એમાં ક્લિક કરીને તમે એ પણ જોઈ શકશો કે એ કયા સિટીમાં બેઠો છે, એનું ટર્નઓવર કેટલું છે, તેમાં એમ્પ્લોય કેટલા છે, એની વેબસાઇટ, એના કોન્ટેક્ટ નંબર, એનું ઈમેલ એડ્રેસ, એટલે બધો જ ડેટા એ વેબસાઇટમાં મળે. એની અંદર બી અંદર તમે જાઓ તો એક ડેટા સોર્સ કરીને એમાં બી મેનુ છે કે એમને દુનિયામાંથી કઈ કઈ વેબસાઇટમાંથી આ ડેટા લીધો છે. તો દાખલા તરીકે એમાં જાઓ તો કેનેડાની વેબસાઇટ અલગ હોય, ભારતની અલગ હોય, બધા જ દેશોની વેબસાઇટની લિંક હોય. તમે એ પર્ટિક્યુલર જો લિંકમાં જાઓ તો એ કન્ટ્રીનો ડેટા એનાલિસિસ મળે. એટલે બહુ જ ડેપ્થમાં એક પણ પૈસો ખર્ચા વગર ભારતના દરેક ઉદ્યોગકારો આ માહિતી મેળવી શકે. હા, એટલે મતલબ ખેડૂત પણ ઉદ્યોગપતિ બની શકે જો એની પ્રોડક્ટને સારી રીતે એક્સપોર્ટ કરતા શીખે છે. બ્રાસવાળા પણ પોતાના ઉદ્યોગને બહુ લાંબી રીતે વિસ્તારી શકે. પણ ફોર એન એક્ઝામ્પલ મેં મારું માર્કેટ આઈડેન્ટિફાઈ કરી લીધું, મેં એવું સમજી લીધું કે ભાઈ યુકેમાં બહુ સારી એવી એની ડિમાન્ડ છે અને મારે મારી પ્રોડક્ટને આ રીતે ત્યાં મોકલવી જોઈએ. બ્રિજ કોણ બનશે એક્સપોર્ટર અને ઇમ્પોર્ટર વચ્ચે? હું તો ઓળખતી નથી ત્યાં કોઈને, તો હું કેવી રીતે ત્યાં સંપર્ક કરીશ? આજે દાખલા તરીકે આપણી કોઈ પણ પ્રોડક્ટ ત્યાં માર્કેટ છે તો બની શકે આપણે ટ્રાવેલિંગ કરી શકીએ. ભારત સરકારની ઘણી એવી સ્કીમો છે કે જે સ્કીમની અનુસંધાને તમે માર્કેટિંગ કરવા જઈ શકો. સાથોસાથ આપણી પ્રોડક્ટ કોઈ પણ એક્સપોર્ટની અંદર તમે ફોકસ પ્રોડક્ટ કરી લીધું તો એના મોટા મોટા એક્ઝિબિશનો કયા છે, એ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરો. ગવર્મેન્ટની સ્કીમ છે કે ભાઈ 75% થી 80% સબસિડી સાથે તમને સ્ટોલ મળે. એરફેર પણ ભારત સરકાર તમને આપે છે. તો આવા એપ્રુવલ જે એક્ઝિબિશન છે તેની અંદર આપણી કોઈ પણ પ્રોડક્ટની પ્રમોશન કાઉન્સિલ હોય તેના દ્વારા આપણે બહુ જ નજીવા ખર્ચે આપણે ત્યાં ટ્રાવેલિંગ કરી શકીએ. બીજું કે તમને માનો કે એક્સપોર્ટ હજી કરી શકવાની આપણામાં શીખવું છે, કદાચ ઇનિશિયલ સ્ટેજ એવો કે ભાઈ આપણે મેન્યુફેક્ચરિંગમાં પાવરફુલ છીએ પણ આપણે શીખવું છે, તો તમે આપણી પ્રોડક્ટના મોટા મોટા એક્સપોર્ટર કોણ છે, મર્ચન્ટ, તે પણ તે ડેટા એનાલિસિસમાં મળવાના છે કે ભારતમાં આ લોકો મોટા એક્સપોર્ટર છે, 1-2 વાર એના જાઓ અને એની પાસેથી એક્સપોર્ટ કરો અને આ રીતે તમે એક્સપોર્ટર બની શકો. અને આપણી પ્રોડક્ટની ક્વોલિટી, એનું પેકેજિંગ, એને કેવી રીતે પહોંચાડવી, એનો કેટલો મહત્વનો રોલ છે ત્યાં? બહુ જ. જ્યારે તમે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર આપણે જતા હોય ત્યારે તે દેશના પેકેજિંગના રૂલ્સ હોય, ત્યાંના બની શકે અમુક કન્ટ્રીમાં જે રૂલ્સ હોય કે આપણે જે રીતે તોલમાપ ખાતાના રૂલ્સ હોય અને બધી વિગતો હોય એવી રીતના આપણે લોકલ ભાષામાં બધા જ પેકેજિંગની અંદર ઇન્ફોર્મેશન નાખવી પડે. એની એ પેકેજિંગ સ્ટાઇલ જે છે, બની શકે આજે ડોમેસ્ટિકમાં આપણે સામાન્ય પેકેજિંગ કરીને પણ માલ વેચતા હોય પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં જે તે દેશના રૂલ્સ હોય, એનું પેલેટાઇઝિંગ કયું હશે, યુરો પેલેટ, સ્ટાન્ડર્ડ પેલેટ, નોર્મલ પેલેટ, એમાં કયા કયા સર્ટિફિકેશન આવે, અને ખાસ કરીને પોલિસી કે ભાઈ કઈ એવી પોલિસી છે કે જે આપણે આપણા પેકેજિંગમાં
અપનાવવી પડે. તો એ બધાનું માહિતી જ્યારે તમે કનેક્ટ થશો તો કસ્ટમર આપશે જ કે ભાઈ મારે આ રીતનું આ ફોર્મેટમાં જોઈએ છે. રહી વાત ક્વોલિટીની, તો ક્વોલિટી બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ છે. હું ચાઇનાથી ઇમ્પોર્ટર તરીકે પણ બેઠો હતો, એટલે મને ઘણા અનુભવ એવા થયા હતા કે ચાઇનાથી જ્યારે અમે 2002-03માં ઇમ્પોર્ટ સ્ટાર્ટ કર્યું, તો આજે કોઈ પણ પ્રોડક્ટ, આજે દાખલા તરીકે ઇન્ડિયાથી તમે કોઈ પ્રોડક્ટ એક્સપોર્ટ કરો છો, 100 રૂપિયાની વસ્તુ છે, શિપિંગ કોસ્ટ ચડી, ઇમ્પોર્ટ ડ્યુટી લાગી, ઇમ્પોર્ટરના વેરહાઉસમાં આવી, ઇમ્પોર્ટરનો વેરહાઉસ હોલસેલરને આપશે, હોલસેલર રિટેલરને આપશે, પછી તે કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર એ પ્રોડક્ટ જશે. હવે એ જે કોસ્ટ છે એ 100 રૂપિયાની પ્રોડક્ટ બધાનો પ્રોફિટ અને કોસ્ટ ગણતા ગણતા એ 800-900 રૂપિયાની પ્રોડક્ટ એન્ડ યુઝર પાસે થઈ જાય. હવે ત્યાં કાંઈ પણ કમ્પ્લેન આવી તો એ પ્રોડક્ટનું જે રિબેટ દેવાનું છે તે 800 રૂપિયાનું થાય. હવે જો એ કોઈ પણ ઇન્ટરનેશનલ માર્કેટની અંદર જે પણ ઇમ્પોર્ટરો છે તેને આ કમ્પ્લેન પોસાય નહીં, કારણ કે એ કમ્પ્લેન આવી એટલે એની બ્રાન્ડ ખરાબ થઈ. તો આપણે ક્વોલિટી કંટ્રોલ પ્રી ઇન્સ્પેક્શન જ એવું રાખીએ કે એની જે ક્વોલિટી રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટમાં જેવી ક્વોલિટી, એના બધા એનાલિસિસ, એના પેરામીટર, ટેસ્ટિંગ પેરામીટર, એ બધું જ આપણે ડ્યુરિંગ પ્રોડક્શન કરીએ. અને જ્યારે એમનું પેકેજિંગ હાલતું હોય ત્યારે એ પ્રમાણે બધું ચેક કરીએ, થર્ડ પાર્ટી QC કરીએ. એટલે આપણી કંપનીમાંથી જતી દરેક પ્રોડક્ટ 0 કમ્પ્લેન આવે. જો આ મેન્ટાલિટીથી આપણે ક્વોલિટીમાં ધ્યાન દેશું તો મને મારા અનુભવ પ્રમાણે એટલું કહી શકું કે તમારી પ્રાઇસ 10-15-20% ઊંચા બી હશે તો એ કસ્ટમર જશે નહીં, કારણ કે એને આગળ જતાં 700-800%ની કોસ્ટ વધે છે, તો 10-15% માયને નથી રાખતા એમાં. હા, એક્ઝેક્ટલી. અને બ્રાન્ડ તો જ બની શકે જો વિશ્વસનીયતા આવે તો. પછી નહીં તો પેલું ચાઇના જેવું થાય, ચલે તો ચાંદ તક, ન ચલે તો શામ તક. બોર્ડ ઓફ ટ્રેડ શું કામ કરે છે, એ કેવી રીતે મદદ કરે આમાં? જે ભારત સરકારે ખાનગી ક્ષેત્રમાંથી 29 મેમ્બરોને ભારત સરકારના કોમર્સ, જે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ છે તેમાં એક સલાહકાર સમિતિ તરીકે લીધા છે, જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ પોલિસી હોય એમાં શું સુધારા કરવા, ઇન્ડસ્ટ્રીઝની અંદર ગ્રાઉન્ડ લેવલે શું તકલીફ છે, એમાં એના પ્રશ્નોમાં શું સમાધાન કરી શકાય. એ સિવાય શિપિંગના ઇસ્યુ હોય, કોઈ રૂલ્સના ઇસ્યુ હોય, આજે ઇન્ટરનેશનલ ટ્રેડ એગ્રીમેન્ટ થતા હોય તો એ ટ્રેડ એગ્રીમેન્ટમાં ઇન્ડસ્ટ્રીઝને કયા ઇન્ડસ્ટ્રીઝમાં આપણે કઈ વસ્તુ લાવી શકાય જેના કારણે આપણો ટ્રેડ વધે. આજે ટ્રેડ બેલેન્સ કરવા માટે જે કાંઈ કરવું પડે, અને એમાં જે પણ ગ્રાઉન્ડ લેવલથી લઈ અને એસોસિએશન, એ સિવાય બધા ચેમ્બર, એમના જે પણ પ્રશ્નો હોય તેને ભારત સરકાર સુધી લઈ જઈ અને ઇવન કોઈ પણ એમ્બેસીની અંદર પણ કાંઈ જે તે દેશમાં આપણી પ્રોડક્ટ માટે કાંઈ તકલીફો આવતી હોય તો ત્યાં સુધી એનું નિરાકરણ લાવવા માટે ભારત સરકારે બોર્ડ ઓફ ટ્રેડની રચનામાં ખાનગી ક્ષેત્રમાંથી 29 મેમ્બર લીધા છે. અને જે પોલિસી અને નીતિ વિષયક નિર્ણયો છે તે આ બોડી કામ કરતી હોય છે. ઓકે. અને જે એડવાઇસ કરવામાં આવે એને ગ્રાહ્ય રાખે છે સરકાર, એ પ્રકારે નીતિ નિયમો ઘડે છે? 100% બેન. હમણાંનું જે હું એક્ઝામ્પલ આપું, હમણાં જ એક મુંબઈમાં છેલ્લી અમારી બોર્ડ ઓફ ટ્રેડની મિટિંગ હતી. અત્યારે શિપિંગના કન્ટેનરના ભાડા વધ્યા. બોર્ડ ઓફ ટ્રેડમાં છું હું મેમ્બર. એમાં અમે એક સજેશન આપ્યું કે શિપિંગ, આજે મેક ઇન ઇન્ડિયા આપણે કરીએ છીએ, આવનાર સમયમાં એવું બને કે ભારતનું એક્સપોર્ટ બધું વધી જાય અને આપણે એ પ્રમાણે પ્રોડક્શન કેપેસિટી કરવા માંડીએ કે વૈશ્વિક ડિમાન્ડ પ્રમાણે આપણે પ્રોડક્શન કેપેસિટી કરીએ. પણ છેલ્લે ટ્રેડની અંદર જે શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ રહી એ ભારતના હાથમાં નથી. ક્યાંક ક્યાંય ચાઇના, ક્યાં યુરોપિયન કંપનીઓ જ છે. હવે એ ત્યારે ટ્રેડ વોર ના કહીએ પણ ભાડા વધારીને અથવા તો કન્ટેનરની શોર્ટેજ ઊભી કરી અને ભાડા 10 ગણા 5 ગણા વધારી દે તો આપણી પ્રોડક્ટ ત્યાં પછી વેચાવાની નથી. હવે આપણે દુનિયાના કેપેસિટી પ્રમાણે પ્રોડક્શન ફેસિલિટી કરી હોય, હવે એ માર્કેટમાં એક્સપોર્ટ ન થાય તો એ માલ બધો ડોમેસ્ટિકમાં ડમ્પ થવાનો, અને ડોમેસ્ટિક માર્કેટમાં એ ડમ્પ થાય તો પ્રાઇસ તૂટે, તો બધી જ ઇન્ડસ્ટ્રીનો નફો વયો જાય. તો એ જે પીડાઓ આવી શકે તો એના માટે કન્ટેનર માટે અમે ગઈ 13 તારીખે, લાસ્ટ 13 તારીખની મિટિંગમાં અમે બોર્ડ ઓફ ટ્રેડમાં વિષય લીધો કે ભાઈ શિપિંગ લાઇનની અંદર પણ આપણું શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે એમને આવવું જોઈએ અને એમને આમાં કંઈક રસ્તો કરવો જોઈએ જે શોર્ટ ટર્મ પ્લાન છે. તો એમાં 16 તારીખે શિપિંગ મિનિસ્ટ્રીની સાથે આપણા માનનીય મંત્રી શ્રી પિયુષ ગોયલ સાહેબે નિર્ણય લીધો કે 5 વેસલ આપણે ભારત સરકારે લેવી. અને લોંગ ટર્મ પ્લાન માટે અમે સજેશન આપ્યું હતું કે આજે ખાનગી ક્ષેત્ર આમાં આવે તો ફાયદો થાય, તો એના માટે પણ એવી સ્કીમ લાવી. અત્યારે જે પણ શિપિંગ લાઇન હાલે છે તો એમાં ભારત સરકારને કોઈ આવક તો થતી નથી.
તો તમે મોટું રોકાણ, આમાં તો મોટું રોકાણ પણ જોઈએ. તો એવી ઇન્વાઇટ કરો ખાનગી ક્ષેત્રને કે જેમને ઇન્કમ ટેક્સ ફ્રી રાખો તમે 5 વર્ષ 10 વર્ષ, અથવા તો જે પણ રિટર્ન જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો એને રિબેટ કઈ રીતે આપવું સ્કીમ દ્વારા, સબસિડી દ્વારા, જેથી કરીને આવનાર 5-10 વર્ષમાં ભારત આત્મનિર્ભર બને શિપિંગ ક્ષેત્રે. તો આવા મુદ્દામાં પણ સરકાર તરત જ નિર્ણય લેતી હોય છે. એટલે બોર્ડ ઓફ ટ્રેડના જે પણ સજેશનો હોય તેમાં અમારો અનુભવ એવો રહે છે કે સરકાર એમાં બહુ પોઝિટિવલી કામ કરી અને નિર્ણય લેતી હોય છે. એવા કયા ક્ષેત્રો છે આ શિપિંગ સિવાય કે જેમાં આજે પણ આપણી ડિપેન્ડન્સી બીજા દેશો પર કે તેના પર છે? ઘણીવાર એવું બનતું હોય કે ક્વોલિટીના પેરામીટર ભારતની પ્રોડક્ટ ન આવવા માટે ખોટા બનાવ્યા હોય. ક્યારેક એવી પોલિસી કરી હોય કે આપણા ટ્રેડ એગ્રીમેન્ટ હોવા છતાં સામેનો દેશ એ ટ્રેડ એગ્રીમેન્ટના આધારે કસ્ટમ ક્લિયરન્સ ના કરતું હોય. અને એનું ઉદાહરણ છે બહુ જ સરસ. જ્યારે ભારતની પ્રોડક્ટ ઉપર યુએની અંદર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગી ગઈ સિરામિક પ્રોડક્ટની અંદર, 42% એન્ટી ડમ્પિંગ ડ્યુટી હતી અને 5% તેમની કસ્ટમ ડ્યુટી, 47% ડ્યુટી લાગતી. આપણે સરકારશ્રીને રજૂઆત કરી અને બહુ જ સારી રીતે આપણા માનનીય વડાપ્રધાનશ્રીની અધ્યક્ષતામાં એમને રજૂઆત થઈ અને પિયુષ ગોયલજી સાહેબે જ્યારે યુએઈનું ડેલિગેશન આવ્યું ત્યારે વિષય લીધો અને સેપા એગ્રીમેન્ટના અનુસંધાનમાં આપણે ડોક્યુમેન્ટ માટે કસ્ટમ ક્લિયરિંગમાં જ્યારે મૂક્યું કે સેપા એગ્રીમેન્ટના આધારે ડોક્યુમેન્ટ સબમિટ કર્યા તો 42% ડ્યુટી પણ નીકળી ગઈ અને 5%ની બદલીમાં 4.5% ડ્યુટીમાં, એટલે કે 47%ની બદલીમાં ખાલી 4.5%માં માલ ક્લિયર થયો. ટૂંકમાં નેગોસિએશન જો બહુ સ્ટ્રોંગ રીતે કરવામાં આવે તો આટલો બધો ફાયદો થઈ શકે ઉદ્યોગોને, અને એનાથી યુએઈ પણ એક મોટું માર્કેટ બન્યું હશે. ડિસ્ટ્રિક્ટ લેવલ પર એક્સપોર્ટની કમિટી હોય છે જનરલી, અને એ શું કામ કરે, કેવી રીતે મદદ કરી શકે? ભારતના જે ક્લસ્ટર છે સારા જેમાં એક્સપોર્ટની સંભાવના રહી છે એવા બધા જ જિલ્લાની અંદર ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ કમિટી છે અને જનરલી એના અધ્યક્ષસ્થાન કલેક્ટર આપણા હોય છે, કલેક્ટર સાહેબ, અને તેમની નીચે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો હોય, પછી DGFTની ઓફિસરો પણ આવતા હોય, ECGC બેન્કિંગના ઓફિસરો પણ હોય. જે ક્લસ્ટરમાં જે પણ ઇન્ડસ્ટ્રીઝને લાગુ પડતું હોય એ બધા જ વિભાગો એમના મેમ્બર હોય અને જનરલી એ મિટિંગ થાય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને. ત્યારે જે પણ ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નો હોય, એક્સપોર્ટ વધારવા માટે ક્લસ્ટરને લગતા, હજી આથી એક્સપોર્ટ વધારવું હોય તો શું કરવું, આવા બધા જ પ્રશ્નો ગ્રાઉન્ડ લેવલેથી કલેક્ટ કરી અને એ નેશનલ મિનિસ્ટ્રી સુધી જાય અને એના ઉપર કામ થાય. એ રીતે ગ્રાઉન્ડ લેવલનું કામ જે કહી શકાય તે ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ કમિટી કરે છે. ને ખરેખર જોઈએ તો આ નવી સરકારે જે આ નિર્ણય લીધો છે જે કલેક્ટિવિટી ઇન્ફોર્મેશન લઈ અને દેશ એના ઉપર પોલિસી બનાવે, એટલે બહુ જ સારી રીતે આ કમિટી કામ કરે છે. અચ્છા, એક બીજો પ્રશ્ન મને બાય ક્યુરિયોસિટી એ થઈ રહ્યો છે કે ઘણા બધા ઉદ્યોગકારો એવા હોય છે કે જેમનું ખૂબ મોટું યુનિટ છે, એમનું બહુ જ સારી ઉત્પાદનની ક્ષમતા છે, પણ એમનું ઇંગ્લિશ કમ્યુનિકેશન એટલું સારું નથી, એટલે અંગ્રેજીમાં બહુ સરળતાથી નથી બોલી શકતા. તો શું એ લોકો વિદેશમાં જઈને બિઝનેસ કરી શકે? એમણે એવી એક ટીમ ડેવલપ કરવી પડે? બહુ સારી વાત કરી. ખરેખર તો લેંગ્વેજ જરૂરી છે, એમ નથી કહેતો લેંગ્વેજ વગર ના ચાલે, પણ જો દુનિયાના ટોપ એક્સપોર્ટર કન્ટ્રીની આપણે વાત કરીએ એક્ઝામ્પલ તરીકે તો ચાઇના, આજથી જ્યારે ચાઇના આવડું મોટું એક્સપોર્ટ કરે છે 30 વર્ષથી, તો છેલ્લા 15 વર્ષથી ચાઇના ઇંગ્લિશ શીખતું થયું. બાકી તો એમની લેંગ્વેજથી જ કરતું અને એને આખી દુનિયાનું માર્કેટ સર કરી લીધું. ઇટાલિયનની વાત કરી, ઇટાલિયન કેટલાય વર્ષોથી આખી દુનિયામાં એક્સપોર્ટ કરે છે, તેમને ઇંગ્લિશ નથી આવડતું, એ ઇટાલિયન લેંગ્વેજ જ બોલે છે. ઇવન આપણે જોઈએ સ્પેનિશ, તો એ સ્પેનિશ સિવાય એમને લેંગ્વેજ નથી આવડતી, બહુ ઓછા લોકો હોય. તો હું નથી માનતો કે લેંગ્વેજના કારણે તમે એક્સપોર્ટ ના કરી શકો. હા, એવા કેટલાય ટૂલ્સ છે, જે રીતે ગૂગલ ટ્રાન્સલેટર હોય કે ભાઈ તમે કોઈ પણ ચેટિંગ કરો છો તો એમાં તમે ડિસ્કશન કરતા હોય તો ગૂગલ ટ્રાન્સલેટમાં એ લેંગ્વેજમાં તમે ટ્રાન્સલેટ કરીને રાખી શકો. તમારો વેપાર સેટ થાય, પછી તમારી ક્ષમતા થાય તો તમે ત્યાં અથવા તો આપણે અહીંયા એ સ્ટાફ ઇંગ્લિશ બોલતો એવો સ્ટાફ પણ રાખી શકીએ. અને ભારતની અંદર હું માનું ત્યાં સુધી આપણે આજે મહિલા એમ્પાવર જે વાત છે કે મહિલા બહેનો જે કામ કરી શકે, તો આજે ચાઇનાએ જ કર્યું. આજે એજ્યુકેશનમાં આપણે બહેનો બહુ આગળ છે, તો તમે એક્સપોર્ટની ટીમ રાખો અને એક ખાસ કરીને વિશ્વાસની વાત જ્યારે કરીએ તો બહેનો ઉપર વધારે કરી શકાય. સાચી છે, કારણ કે એક્સપોર્ટની અંદર ડેટા ઇન્ફોર્મેશન બહુ ઇમ્પોર્ટન્ટ હોય અને બહેનોની એક
જેમ આપણે ભાઈઓને ટેવ હોય ભાઈ દુકાને જઈએ ને પાનના ગલે જઈએ ને મિત્રો સાથે ચર્ચા કરીએ કે મારે આમ ધંધો થયો ને આમ ધંધો થયો, એની બદલીમાં બહેનો બહુ મર્યાદિત એ બહુ ઓપન ચર્ચા આવી ના કરે. એટલે બહેનો એક એમને નવું પ્લેટફોર્મ મળશે કે ભાઈ ઇન્ટરનેશનલ બિઝનેસ કેમ કરવો, ઇન્ટરનેશનલ બિઝનેસમાં એના નોલેજ એનો ઇંગ્લિશનો આપણે ઉપયોગ કરી શકીએ અને એક રોજગારી પણ આપી શકીએ. તો એ દ્વારા પણ આ રીતે કરીને પણ આપણે લેંગ્વેજ ના આવડતા હોવા છતાં પણ એક્સપોર્ટ કરી શકીએ. બીજું, કોઈ પણ દેશમાં તમે જાઓ તો તે એમ્બેસી પણ તમને સપોર્ટ કરશે. તમારી પાસે લેંગ્વેજની અભાવ છે, કદાચ કેટલાય દેશો તો એવા છે અને ઇંગ્લિશ નથી આવડતું, તો તમે એડવાન્સમાં એમ્બેસીને જો જાણ કરી હશે તો તમને કનેક્ટ બી કરાવી દેશે કે ભાઈ ત્યાંની લોકલ લેંગ્વેજ આવડતી હોય અને તમારી સાથે તમે બિઝનેસ માટે લઈ જઈ શકો. ઓકે, હા. અને એમ પણ યુએસ પછી ભારત બીજો એવો દેશ છે કે જ્યાં સૌથી વધારે અંગ્રેજી બોલાય છે. એટલે ઓલમોસ્ટ કોઈને નથી આવડતી ને તોય યુએસ પછી આપણે ત્યાં જ સૌથી વધારે બોલાય છે. એટલે આપણે તો ઓલરેડી વી આર સો ગુડ ઇન ધેટ. પણ તમે આટલા બધા દેશ, ચાઇના સિવાય પણ બાકીના બહુ બધા દેશમાં ગયા હશો, તો તમને શું લાગ્યું કે ભારત સિવાય કયો દેશ એવો છે કે જે બિઝનેસ પર, આ કમ્યુનિકેશન્સ પર, ઇમ્પોર્ટ એક્સપોર્ટ પર બહુ જ ફોકસ કરી રહ્યો છે? બેન, મને તો ઘણું અમે ટ્રાવેલિંગ કર્યું છે. અમુક દેશ એવા છે કે જે ઉંમરમાં મોટા થઈ ગયા છે, કારણ કે નવી જનરેશન, યંગ જનરેશન તેમની પાસે નથી, તે નિર્ભર છે બીજા દેશ ઉપર. જાપાન જેવા દેશો. હા, નવા દેશોમાં વાત કરીએ તો ચાઇનાની સામે તો આપણે ઓલરેડી એથી એડવાન્સમાં કામ કરી રહ્યા છીએ. અને જે આપણેથી પાછળના દેશો ગણવા જઈએ તો ત્યાં આપણેથી કોઈ ઉત્પાદન ક્ષમતા સારી હોય અથવા પ્રોડક્ટિવિટી સારી હોય એવા કોઈ અવકાશ અત્યારના તબક્કે દેખાતા નથી. એટલે હું એટલું ગર્વથી કહી શકું કે આવનાર સમયમાં યુવા ભારત દેશ આખા વૈશ્વિક માર્કેટમાં છવાવા માટે બધી જ તકો ભારત પાસે છે, એવી ક્યાંય અમને જોવા મળતી નથી. ઓકે. અને હું વિદેશમાં બિઝનેસ કરું છું તો મને મનમાં એ પણ ડર રહે કે મેં બહુ બધી મારી પ્રોડક્ટ્સ છે એ મેં ત્યાં આપી દીધી, પૈસા અટવાઈ જાય ત્યાં તો શું કરવાનું? પેમેન્ટ કન્ડિશન શું હોય છે? જનરલી પેમેન્ટ કન્ડિશનની જ્યારે વાત આવે ત્યારે શીખવામાં તો એવું જ આવે કે ભાઈ તમે એલસી કરો, એલસી એટ સાઇડ કરો. એથી આગળની વાત કરીએ તો એલસી 60 ડે 90 ડેઝ કરો. એથી આગળ વાત કરીએ તો 30% એડવાન્સ લો અને બેલેન્સ અગેન્સ્ટ ડોક્યુમેન્ટ તમે કન્ટેનર લોડ કર્યા, ડોક્યુમેન્ટની સ્કેન કોપી આપી અને કન્ટેનરે છોડાવે. કોઈ પણ ડોક્યુમેન્ટ જ્યારે તમે કોઈ ટર્મ્સ, ક્રેડિટ ટર્મ્સ હોય ત્યારે તમે સૌથી અગત્યની વાત એ છે કે એ રૂટ તમે બેંક દ્વારા કરો. તમારા કોઈ પણ ડોક્યુમેન્ટ તમે બેંકને આપ્યા હશે, તમારી બેંક કસ્ટમરની બેંકમાં ડોક્યુમેન્ટ મોકલે અને એ ડોક્યુમેન્ટ કસ્ટમર છોડાવવા જાય તો એને પણ એ બેંકમાં ગેરંટી અથવા તો સિગ્નેચર કરવી પડે કે હું આ પેમેન્ટ આટલા દિવસમાં આપીશ. અને જો એ સમયે પેમેન્ટ ના આવે તો આપણે આપણા બેંક દ્વારા ત્યાં મેસેજ પણ, સ્વિફ્ટ મેસેજ પણ કરાવી શકીએ કે આ પેમેન્ટ કરાવો. એટલે એક ઉઘરાણી કરવાની જે વાત છે તો એમાં બેંક ક્યાંય ને ક્યાંય વચ્ચે જવાબદારી આવે. એથી આગળની વાત કરીએ તો ભારત સરકારે ઈસીજીસી આજે ઘણા વર્ષોથી આ એની સ્થાપના કરી છે. મિનિસ્ટ્રી ઓફ કોમર્સના અંડરમાં આખો ઈસીજીસી સેપરેટ આખો વિભાગ છે. એમનું કામ જ એ છે કે એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન. તમે ઈસીજીસીની કોઈ પણ પોલિસી લો એટલે આખી પોલિસી તમારા ટોટલ ટર્નઓવરની પણ લઈ શકો. તમે કોઈ પણ કસ્ટમર પૂરતી પણ પોલિસી તમે લઈ શકો કે ભાઈ મારો આ કસ્ટમર છે, મારે આને 60 દિવસ કે 90 દિવસની મારે ક્રેડિટમાં કરવું છે તો તમે આમાં ઇન્સ્યોરન્સ લેશો કે નહીં આ કસ્ટમરનો. ઈસીજીસી એનો ડેટા એનાલિસિસ કરે અને તમને એની પોલિસી આપે. એ બિઝનેસ દરમિયાન જો તમારું પેમેન્ટ ના આવે તો એ લીગલ કામ જે કરવાનું છે, નોટિસ આપવાનું, એ ઈસીજીસી કરે. અને જો પેમેન્ટ ના આવે તો એ પેમેન્ટ, ટોટલ તમારું જે પેમેન્ટ છે એના 90% ચેક લખી અને ઈસીજીસીના ઓફિસરો તમારી ફેક્ટરી અથવા તો ઓફિસે આવીને તમને પેમેન્ટ આપી જાય. એટલે આ જે પોલિસી રહી આવી દુનિયામાં ડેવલપિંગ કન્ટ્રી સિવાય અમે ક્યાંય જોઈ નથી. એટલે આનો પણ ઉપયોગ ભારતના ઉદ્યોગકારોએ કરવો જોઈએ. તમને જ્યાં પણ રિસ્ક લાગે ત્યાં ઈસીજીસી કરાવો. હું તો એથી આગળ એમને જોઉં છું એ પોલિસીને. આજે દાખલા તરીકે યુરોપ, ગલ્ફ કે કોઈ પણ દેશમાં કોઈ બાયર તમારી પાસે માલ લેવા તૈયાર થાય છે, એ માર્કેટમાં તમારી સામે કોમ્પિટિશનમાં ચાઇના બી હોવાનું અથવા તો બીજો દેશ પણ હોવાનો. એ લોકો તો એડવાન્સ પેમેન્ટ સિવાય કામ નથી કરતા. તમારે એ માર્કેટ કેપ્ચર કરવું છે તો ભારત સરકારની આ પોલિસી લઈ અને તમે ઓફર કરો કે હું તને 60 દિવસ ક્રેડિટમાં દઈશ, ચલો લઈશ મારી પાસે. તો જે માર્કેટિંગ ટૂલ્સ તરીકે પણ તમે આનો સારો ઉપયોગ કરી શકો. અને અગેન ક્વોલિટી જે છે તે આપણા કમિટમેન્ટ પ્રમાણે આવવી જોઈએ. જો પૈસા ન આવે તો ઈસીજીસી દેવા તૈયાર છે.
ઓકે, છેલ્લા 2-3 પ્રશ્નો છે. ટેકનોલોજી અપગ્રેડેશન માટે આપણે શું કરી રહ્યા છીએ અને એમાં શું હજુ વધારે સારું થઈ શકે એક્સપોર્ટને લઈને? મેં નાનું બેસ્ટ એક્ઝામ્પલ આપું તો આપણે લોકો આપણી ક્લસ્ટરમાં આ એક તકલીફ રહી છે કે ટેકનોલોજી આપણે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન બનાવતો ત્યારે કરી નાખીએ, હા. પણ જ્યારે રીઇન્વેસ્ટમેન્ટની વાત આવે, ટેકનોલોજી અપગ્રેડેશનની વાત આવે તો આપણી માનસિકતા ઘસી લઈ પહેલાં, જેટલું ઘસાય એટલું. વાત સાચી. મોરબીનો જે ગ્રોથ થયો ને હમ. એ ટેકનોલોજી અપગ્રેડેશનમાં જ થયો છે. ઓકે. આજથી 10-12 વર્ષ પહેલાં જ્યારે ડિજિટલ ટેકનોલોજી આવી સ્પેનમાંથી, અને એ ટેકનોલોજી અપગ્રેડેશન આવે એ ખબર ક્યાંથી પડે? હમ. તો તમારે ઇન્ટરનેશનલ તમારા જે પણ પ્રોડક્ટ હોય એના જે મશીનરી એક્ઝિબિશન થતા હોય તેમાં તમારે જવું પડે. ઓકે. હવે ત્યાં જવા માટે ક્યાંય ને ક્યાંય ભારત સરકારની પણ સ્કીમો હોય છે કે ભાઈ તમે ક્લસ્ટર જો ડિમાન્ડ કરો કે ભાઈ અમારે આ રિસર્ચ માટે જવું છે તો તમને ભારત સરકારની પણ એમાં સ્કીમ હોય છે. ઉલટી પણ રિવર્સ પણ સ્કીમ હોય છે કે ઇટાલિયન ટ્રેડ એજન્સી રહી તો આવા કોઈને રિસર્ચ કરવા માટે અથવા ટેકનોલોજી લેવા માટે જવું હોય તો એ પણ તમને ફ્લાઇટ, હોટેલ ને બધું જ આપે એમના ખર્ચે, સરકારના ખર્ચે. તો બંને સ્કીમોનો લાભ લઈ જ્યારે ક્લસ્ટરમાં તમે ટેકનોલોજીના નવા એક્ઝિબિશનમાં જાઓ તો તમને ખ્યાલ આવે કે ભાઈ દુનિયામાં નવી ટેકનોલોજી કઈ આવી, એ ટેકનોલોજી ક્યાં ચાલે છે. તો એ કોઈ પણ ટેકનોલોજી જ્યારે એક્ઝિબિશનમાં લોન્ચ થાય તો તે પહેલાં એમને R&D માટે લોકલ મેન્યુફેક્ચર પાસે એ પ્રોડક્ટ બનાવીને એના ટ્રાયલ લીધા હોય. તમે ત્યાં જઈને જુઓ કે આ પ્રોડક્ટ ભાઈ હાલે એમ છે તો તમે ઇમ્પોર્ટ કરો. અને મોરબીએ એ જ કર્યું. જ્યારે ડિજિટલ ટેકનોલોજી આવી, એક બાજુ જે ટોટલ પ્લાન્ટની વેલ્યુ હતી એટલી ડિજિટલ ટેકનોલોજીમાં 40% વેલ્યુ ખાલી એક ડિજિટલ મશીનની હતી. મોરબીના ઉદ્યોગકારો આ ફેરમાં ગયા, જોયું, અને એક જ વર્ષમાં 100 જેટલા ડિજિટલ મશીન મોરબીમાં લાગ્યા. એ ટેકનોલોજીમાં ચાઇના પાછળ રહી ગયું, મોરબી આગળ આવી ગયું. અને સાઉદી જે સૌથી મોટું એક્સપોર્ટ મોરબીથી થતું શરૂ થયું તે સાઉદી, ગલ્ફ અને યુરોપના દેશોમાં આ ટેકનોલોજી અપગ્રેડેશન દ્વારા જ થયું છે. અચ્છા, એટલે એમના ઘરની ટાઇલ્સ પણ મોરબીથી જાય છે ટૂંકમાં, યુરોપમાં ઘર બને તો એ. છેલ્લો મારો પ્રશ્ન કે ઝીરો ટુ એન્ડ આપણે જો, અને હું ક્રિસ્પમાં સમજુ, અને તમારી વાત પરથી પણ હું જે સમજી રહી છું એ, કરેક્ટ મી ઇફ આઈ રોંગ, કે એક્ઝિબિશન્સ અને ગવર્મેન્ટ જે આપણને એજન્સીઝ થ્રુ મદદ કરે છે એ માર્કેટિંગમાં સૌથી વધારે હેલ્પ કરતા હોય છે. તો ઝીરો ટુ એન્ડ છે કે એક્સપોર્ટ સુધીમાં ગવર્મેન્ટની કઈ એવી સ્કીમ છે જે બહુ જ મદદરૂપ બની શકે છે એક્સપોર્ટરને, અને કયું એવું પોટેન્શિયલ માર્કેટ છે કે જ્યાં ભારતના ઉદ્યોગકારોએ નજર દોડાવવી જોઈએ? જ્યારે ઝીરોથી વાત કરીએ તો પ્લાન્ટ નાખતા સ્ટાર્ટઅપ આપણે જ્યારે કરીએ તો દરેક રાજ્યની સ્કીમો હોય છે કે ભાઈ તમને ટેક્સ રિબેટ મળે, એનર્જી સબસિડી હોય છે. આવી જુદી જુદી સબસિડીઓ જ્યારે તમે નવો પ્લાન્ટ નાખો ત્યારે મળતી હોય છે. એ સિવાય તમે ટેકનોલોજી અપગ્રેડેશન પણ કરો તો પણ આ બધી સ્કીમો તમને, આજે દાખલા તરીકે તમારે 50%થી વધારે નવું રોકાણ કરવાનું થયું તો પણ આ બધી જ બેનિફિટ છે તે ઇન્ડસ્ટ્રીઝને મળતા હોય છે. સાથોસાથ માર્કેટિંગ રિસર્ચ માટે મેં જેમ કીધું કે ભાઈ એક્ઝિબિશન દ્વારા તમે ટેકનોલોજીમાં જઈ શકો, સાથે સાથે તમારી પ્રોડક્ટનું એક્સપોર્ટ કરવા માટે તમારે જો સ્કીમનો લાભ લેવો હોય તો આજે ભારત સરકારના કોમર્સ મિનિસ્ટ્રી દ્વારા દરેક ઉદ્યોગ માટે એક પ્રમોશન કાઉન્સિલ છે. અને એ પ્રમોશન કાઉન્સિલનું કામ છે કે ભાઈ તમારી પ્રોડક્ટને ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચાણ કરવા માટે, એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરવા માટે સબસિડીના ભાવે તમને સ્ટોલ આપવા, એરફેર પણ ભારત સરકાર દ્વારા આપવી. રિવર્સ બાયર સેલર મીટ પણ થાય કે ભાઈ વિદેશમાંથી ગ્રાહકોને લાવી અને ભારતમાં કોઈ પણ એવું મોટું એક્ઝિબિશન થતું હોય અથવા તો એ ક્લસ્ટરની મુલાકાત કરાવવી હોય તો પણ તે પ્રમોશન કાઉન્સિલ દ્વારા થતું હોય છે. મોટા એક્ઝિબિશન, આજે કોઈ પણ દુનિયામાં સારા એક્ઝિબિશન થતા હોય તો આપણી મેન્ટાલિટી એવી છે કે ભાઈ આપણે એકલાએ જવું, આપણા પાડોશીને કે આપણા હરીફને ખબર ના પડે. પણ મોરબીએ એવું કર્યું ભાઈ જૂથમાં ગયા, અમે 25, 30, 40 કંપનીઓ એકસાથે ગઈ અને વિદેશના એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કર્યું. સાથોસાથ ભારતમાં એવા એક્ઝિબિશન થતા હોય કે આપણી પ્રોડક્ટ સ્પેસિફાઈ એક્ઝિબિશન થતા હોય તેમાં આપણી પ્રોડક્ટ ડિસ્પ્લે કરવી, ને એમાં પણ ભારત સરકારની સ્કીમો હોતી હોય છે. જેમ ઇન્ડિયા પ્લાસ્ટિકની જે પ્રમોશન કાઉન્સિલ છે એના દ્વારા બાયરોને લાવવામાં આવતા હોય. સિરામિકની અંદર લાસ્ટ હમણાં એક રાજકોટમાં કાર્યક્રમ હતો એમાં પણ બાયરો આવ્યા હતા. હમણાં નવી દિલ્હી ખાતે જે એક
બિલ્ડિંગ મટીરિયલનું એક્ઝિબિશન થઈ રહ્યું છે વાઇબ્રન્ટ બિલ્કોન, એની અંદર પણ ઇન્ટરનેશનલ બાયરો કેપેક્સિલ દ્વારા આવવાના છે. તો આવી જુદી જુદી એક સેક્ટર માટે ગવર્મેન્ટની સ્કીમ હોય છે. તો એનો લાભ લઈને તમે નજીવા ખર્ચમાં તમારી પ્રોડક્ટ આજે વિદેશમાં એક્ઝિબિશન કરવા જાઓ તો ખર્ચો ઘણો વધી જતો, કારણ કે ડોલરમાં પેડ કરવાનું. તો ભારતમાં આવા તમારા પ્રોડક્ટ સ્પેસિફાઈડ જેટલા પણ એક્ઝિબિશન થતા હોય તેમાં ભાગ લેવો જોઈએ. રાજ્ય સરકારની પણ સ્કીમો હોય છે, કોઈ પણ ઇન્ટરનેશનલ એક્ઝિબિશન અથવા તો ડોમેસ્ટિક એક્ઝિબિશન તમે પાર્ટિસિપેટ કરો તો એમાં સબસિડી 2 લાખ સુધીની 1.5-2 લાખ સુધીની સબસિડી હોય છે, તો એનો લાભ પણ લેવો જોઈએ. ઓકે. અને આપણે જે તક ઓપોર્ચ્યુનિટી એ બધાની વાત કરી, પણ કેટલાક પડકારો પણ હશે એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીની સામે. એ કયા પડકારો તમે જોઈ રહ્યા છો એક્સપોર્ટ કરવો હોય તો એમાં? ખાસ કરીને જ્યારે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ મોટું એક્સપોર્ટર બને, ક્લસ્ટર, એટલે એના ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી, પછી ટ્રેડ બેરિયર આવે, આવા બધા પડકારો આવતા હોય છે. આજે તમે હમણાં દુબઈની વાત કરી એ રીતે. યસ. તો આવા પડકારો આવી શકે, એટલે ખાસ કરીને આપણે એક વસ્તુ એ જોવાની છે કે આપણી પ્રોડક્ટ ક્યાંય ક્વોલિટી ઇન્સ્પેક્શન અહીંયા એવું સ્ટાર નાખી દે કે તમે ના કરી શકો. તો આપણી પ્રોડક્ટને એક તો ક્વોલિટી સારી બનાવવી, પ્રાઇઝને લેતા શીખવું, અને ત્યારબાદ શિપિંગના જે પ્રશ્નો બધા આવતા હોય છે, માનો કે દાખલા તરીકે લેટિન અમેરિકામાં તમે કોઈ એક દેશમાં એક્સપોર્ટ કરો છો અને તમારું એક જ ફોકસ છે ભાઈ એક જ યુરોપ કન્ટ્રીમાં દાખલા તરીકે તમે એક્સપોર્ટ કરો છો. હવે તમારી કંપનીનું 50% એક્સપોર્ટ એક જ એરિયામાં થતું હોય અને જો અહીંયા એન્ટી ડમ્પિંગ ડ્યુટી આવે તો તમારા માટે બહુ જ પીડાદાયક થઈ જાય, તમારો માલ વેચાતો બંધ થઈ જાય. તો એક તો બેલેન્સ રાખવું કે ભાઈ આપણે કોઈ પણ એક્સપોર્ટ કરીએ તો ખાલી એક દેશ પર આધારિત નહીં રહેવાનું, અલગ અલગ કરો, આફ્રિકન કન્ટ્રીમાં કરો, યુરોપમાં કરો, અમેરિકામાં કરો, ગલ્ફમાં કરો. એમ એક જ આપણે કહેવત છે કે ભાઈ એક જ ટોપલામાં બધા ઈંડા ન રાખવા, એમ જુદા જુદા દેશમાં તમે માર્કેટ કરો, જેના કારણે આવી કોઈ પણ સમસ્યા આવે તો તમને અથવા તમારા ક્લસ્ટરને આની તકલીફ ના પડે. ઓકે, થેન્ક યુ સો મચ નિલેશભાઈ ફોર જોઈનિંગ અસ. અને હું આનો અર્થ એ સમજી છું કે એક પેલી ખબર વાર્તા આવતી હતી કે અલગ અલગ સળીને રાખો તો તૂટી જાય, ભેગા કરીને જો એને તોડવાની વાત આવે, ભારો બંધાય લાકડાનો તો એને કોઈ તોડી ન શકે. એ રીતે ક્લસ્ટરનું, યુનિટીનું, ઇન્ટરનલ કોમ્પિટિશન ગમે તેટલી હોય, પણ તમે જ્યારે વિશ્વને એક બજારની જેમ જોઈ રહ્યા છો ત્યારે એ એકતા બહુ મહત્વની છે. અને જો ક્લસ્ટર રજૂઆતો કરે તો જે રીતે નિલેશભાઈ આખી પ્રોસેસ સમજાવી કે ગવર્મેન્ટ પણ બહુ બધી જગ્યાએ હેલ્પ કરી રહી છે, તો એક બનીને બધું થાય. અને આપણી તો એટલી બધી ઇન્ડસ્ટ્રીઝ છે, એટલો બધો પોટેન્શિયલ છે, તો કદાચ મને એવું લાગે છે કે ભવિષ્ય બહુ દૂર નથી જ્યાં વિશ્વના કોઈ પણ ખૂણામાં તમે કોઈ પણ સ્ટોરમાં જશો, એ પ્રોડક્ટ આમ ઉઠાવીને જોશો તો પાછળ મેડ ઇન ઇન્ડિયા લખેલું હશે. તો આપણે એ દિશામાં આગળ વધીએ એવી અપેક્ષા સાથે. નમસ્કાર.